હું મહાદેવનો બહુ મોટો ભગત છું. મહાદેવ આખો મહિનો નાવાનો, આખો મહિનો સવારે નાહી ધોઈને ભોળાનાથની શિવલિંગે દૂધ લાવ કાયમ ચડાવવા. તે અઠવાડિયું તો ચડાવ્યું, પછી દહક દી છે ને તો મને ભોળાનાથ પ્રસન્ન કે હે સેવક, હું તો પગમાં જ પડી ગયો. મેં કીધું ભોળાનાથ પ્રસન્ન છે? જો ભોળાનાથે કીધું તો દૂધ ચડાવીશો, શ્રાવણ મહિનો નાશો એ તો બરાબર છે, કે તો ઉપવાસ કરવાનું મૂકી દે. કેમ, હું છું ભોળાનાથ? ભોળાનાથ કે તું અહીંયા આવીને તો તારા ઘેર પ્રાર્થના ચાલુ થઈ જાય. તો ભગવાન, આ શ્રાવણ મહિનો ના એ તો સારી વાત છે, પણ શ્રાવણ મહિનો ઉપવાસ મુકાવી દો. આ 10 દીમાં 5 દિવસનો ફરાળ કરી દો. આ જો મહિનો ઉપર રહે ને તો અમને ભૂખ ભેગા કરશે. હું કરું તો હું નકોડો આપવા ને ફરાળ કરું થોડો થોડો. કાયમનું 2 દર્જન કિલો 2 કિલા સેવડો જોવે આખા દીમાં. અન્ન ખાવાનું નહીં. ભોળાનાથે આવું કીધું. ભોળાનાથના ભક્તોને કહેવાનું એટલું જ કે આપણી ચેનલને ફોલો, લાઈક, સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને ભોળાનાથ પ્રસન્ન થાય. મારી જગ્યા ઉપવાસ રહેતા હોવ તો ન રહેતા. જય ભોળાનાથ.